નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુરમાં ધોરાજી રોડના ફ્લાયઓવર પર ચક્કાજામ થયો। રેલવે ફાટક બંધ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ સર્જાયેલો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો। રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાના મુદ્દે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ રેલવે ઓવરબ્રિજ પર ચક્કાજામ કરી દીધો। 53 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનો વિરોધ થઈ રહ્યો છે। 53 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાયઓવરનું નિર્માણ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે થયું હતું। જો કે ઓવરબ્રિજ કાર્યરત થતાં જ રેલવે દ્વારા જૂનો ફાટક બંધ કરી દેવાયો। ફાટક બંધ થવાના કારણે આસપાસના 7 જેટલા વિસ્તારના રહીશોને લાંબો ફેરો લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રેલ રોકો બાદ હવે રોડ રોકો આંદોલન મહિલાઓએ કર્યું, જેમાં પોલીસે કાર્યવાહી કરી છે। પોતાની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજ મહિલા થોડા દિવસ પહેલા રેલવે ટ્રેક પર બેસી અને ટ્રેન રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો। આજે મહિલાઓએ રેલવે ઓવરબ્રિજ પર બેસી ચક્કાજામ કર્યો અને રોડ રોકો વિરોધ કર્યો। આ વિરોધ પ્રદર્શનના પગલે ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો। જો કે પોલીસનો કાફલો બાદમાં ત્યાં દોડી ગયો અને આ મહિલા કે જે વિરોધ કરી રહી હતી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાઓ ન માનતા અમુક મહિલાઓની અટકાયત કરી બ્રિજ પરથી રોડ પરનો અવરોધ દૂર કરાયો। અમે ફાટકે આની પહેલા 15-20 દિવસ પહેલા બેઠા હતા, આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી। છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે। અમારો 16 વર્ષનો રસ્તો છે, બરાબર। અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે। અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફ્રેશ પટ્ટી, બરાબર। તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો। સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા, અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે। પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 થી આવ્યું સુધીમાં। હેતલબેન સોંદરવા, અમારું ફાટક ખોલ, અમને રસ્તો આપો। અમને ફાટક નો ખોલી દો તો કઈ ગમે નથી, અમને રસ્તો આપો અને અમને પ્રૂફ આપો કે તમારો આટલા મહિનામાં કે વર્ષમાં તમને રસ્તો આપી દેવાનો થાય છે।